जय जय श्री गोकुलेश। आज कीर्तन जुलो मेरी प्यारी हिंडोरे गोपाललाल ए कीर्तन कुंज में 1831 1831 नंबर कीर्तन है ते लईशुं। वैष्णव गई काले सत्संग में आपने जोयुं के आपने चीरण लीलाना बधा श्लोको श्रवण कर्या। त्यार पछी जोयुं तो भगवान वृक्षो पोतानी छायारूप छत्र भगवान पर धारण करे छे ते जोई भगवान पोताना सखाओने वृक्षोनो महिमा समजावे छे। અને આ વૃક્ષો એ ભગવદીઓ છે, વૈષ્ણવો છે, એની સંતો સાથે સરખામણી ભગવાન કરશે। હવે એ મહિમાનું જે વર્ણન આપણે શ્રવણ કરીશું એ પહેલા કીર્તન શ્રવણ કરી લઈએ। झूलो मेरी प्यारी हिंडोरे गोपाल लाल झूलवत थोरे थोरे। झूलो मेरी प्यारी हिंडोरे गोपाल लाल झूलवत थोरे थोरे। रतन जटित के बने हरी खंभा डाड़ी लाल चहु ओरे गोपाल लाल झूलवत थोरे थोरे। झूलो मेरी प्यारी हिंडोरे गोपाल लाल झूलवत थोरे थोरे। सारी सुरंग बनी प्यारी की कंचू की सौधे बोरे। काजर रेख बनी नैनन में प्रीतम को चित चोरे गोपाल लाल झूलवत थोरे थोरे। झूलो मेरी प्यारी हिंडोरे गोपाल लाल झूलवत थोरे थोरे। ललिता नीक झूलवती आनंद भरी इहि सुख सिंधु जकोरे। कृष्ण दास प्रभु गिरिधर की छवि कृष्ण दास प्रभु गिरिधर की छवि सदा बसो मन मोरे गोपाल लाल झूलवत थोरे थोरे। झूलो मेरी प्यारी हिंडोरे गोपाल लाल झूलवत थोरे थोरे। વૈષ્ણવો આ કીર્તનમાં કૃષ્ણદાસ એવું સમજાવે છે કે ઝૂલો મેરી પ્યારી હિંડોરે ગોપાલલાલ ઝૂલવત થોરે થોરે। અહીંયા પ્રભુ પોતે
સ્વામિનીજીને હિંડોળા પર ઝુલાવી રહ્યા છે અને ધીરે ધીરે એ ઝૂલા રાખી રહ્યા છે. રત્ન જટિત કે બનેહારી ખંભા, જે હિંડોળો છે એના જે થાંભલા છે એ રત્નોથી જડેલા છે. દાંડી લાલ ચૌરી, જે ચારે બાજુની 4 દાંડીઓ છે એ લાલ છે અને એકદમ સ્વાયમાન છે. સારી સુરંગ બની પ્યારી કી કંચુકી સાધે બોરે, રાધાજીએ સ્વામિનીજીએ જે સાડી પહેરી છે એ સુરંગી રંગની છે અને કંચુકી છે એ પણ બહુ કિંમતી છે કે છે. કાજલ રેખ બની નૈનની બે, સ્વામિનીજીએ પોતાની આંખોમાં જે કાજલનું અંજન કર્યું છે અને રેખા બની છે એનાથી પ્રીતમ કો ચિત્ત ચોરી, પ્રીતમનું ચિત્ત ચોરી લે છે કે જેમ. લલિતાદિક ઝૂલવતી આનંદ ભરી, હવે લલિતા પણ ઠાકોરજી સાથે સ્વામિનીજીને આનંદથી ઝુલાવી રહ્યા છે. એ સિંધુ સુખ સિંધુ જકોરી, અને આ રીતે સુખ સમુદ્રમાં બધા ડૂબેલા છે ત્યારે. કૃષ્ણદાસ પ્રભુ ગિરધર કી છબી સદા બસો મન મોરી, કૃષ્ણદાસ કે છે આ જે લીલા છે એનું જે શોભા છે, ગિરધરની આ જે શોભા છે એ જે છબી છે એ મારા મનમાં સદા વસો. તો આપણે વૈષ્ણવો પણ આપણે ઠાકોરજી પાસે આ જ વસ્તુ માગવાની કે જે લીલાનું આપણે ગાન કરીએ છીએ કે તમે શ્રવણ કરો છો એ બધી લીલાઓ આપણા મનમાં વસવી જોઈએ. એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવાનું નહીં. જે એમાં ઉપદેશ આવે છે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો અને જે લીલાઓનું ગાન થઈ રહ્યું છે એને મનમાં વસાવવાનો, એનું વાગોળવાનો પ્રયત્ન કરો તો તમારા જીવનમાં ખૂબ સુંદર પલટો આવી જશે. ચલો વિષ્ણુ, આપણે સત્સંગમાં આગળ વધીએ છીએ. હવે આપણે ગઈકાલ સુધીમાં ચિરહરણ લીલાના 28 શ્લોકોનું સુબોધની સાથે અનેકવિધ પદો સાથે આપણે એનું રસપાન કર્યું. હવે બાકીના જે 10 શ્લોકો છે 22મા અધ્યાયમાં એ વૃક્ષોના મહિમાના આપેલા છે. હવે ભગવાન ગઈકાલે એમાંના 2 શ્લોક તો આપણે ઓલરેડી જોયા હતા. ભગવાન વૃક્ષોનો મહિમા બધા સખાઓને કહે છે. કારણ કે ગઈકાલે આપણે જોયું કે ચિરહરણ લીલામાં જે ભગવાન લઈ ગયેલા એ સખાઓ બધા વયસ્યો એટલે કે નાના બાળકો હતા અને ભગવાન અત્યારે ઉનાળાનો તાપ તપી રહ્યો છે અને એમાં વૃંદાવનથી ઘણી દૂર વનમાં નીકળી ગયા છે અને વૃક્ષોની છાયામાં બધા બિરાજમાન છે. એ જે સખાઓ છે બધા મોટી ઉંમરના છે. એમને બધા ભગવાન એમને બી હવે ટ્રેનિંગ આપી રહ્યા છે, એટલે કે ઉપદેશ કરી રહ્યા છે. તે ઉપદેશનું માધ્યમ છે વૃક્ષો. એટલે ભગવાન વૃક્ષોનો મહિમા સમજાવતા બધાને જે કહે છે એ એવું સમજાવે છે કે ઉનાળાના દિવસો હતા, સૂર્યનો સખત તાપ પડતો હતો. પોતાની છાયાથી ભગવાનની પર ચિત્રરૂપ થતા વૃક્ષોને જોઈને ભગવાને વ્રજવાસીઓને કહ્યું. વ્રજવાસીને શું કહ્યું પછીના શ્લોકમાં આવશે. પાણી સુબોધનીજીમાં મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભગવાનના ઉપર સફેદ છત્રના આકારથી આવતા આ જે વૃક્ષોને જોઈને ભગવાને કહ્યું કે ભગવાને જે કહ્યું છે તો પછીના શ્લોકમાં મહાપ્રભુજી સુબોધનીજીમાં ઉલ્લેખ કરે છે કે વ્રજમાં ઉત્પન્ન થયેલા વૃક્ષો આ વનમાં વૃક્ષો કરતાં પણ આ વનમાં ઉત્પન્ન થયેલા જે વૃક્ષો જે સારા છે કે છે. તો કહે છે કે વૃક્ષોના દ્રષ્ટાંતથી ભગવાન પંચ પરવા વિદ્યાનો બોધ કરે છે. હવે આપણે થોડા વખત પહેલા વિદ્યાના 5 પર્વ જોયા હતા. કયા કયા છે? યોગ, સાંખ્ય, તપ, ભક્તિ અને વૈરાગ્ય. આને વિદ્યા કહેવાય. આપણે જે અત્યારે વિદ્યા ભણીએ છીએ કોલેજોમાં, સ્કૂલોમાં, એ વિદ્યા નથી, એ વિજ્ઞાન છે. તો વિદ્યા આપણા સંસ્કૃતમાં કહે સા વિદ્યા યા વિમુક્ત, જે મુક્તિ અપાવે જન્મ મરણના ફેરામાંથી એને જ વિદ્યા કહેવાય. આપણે જે વિદ્યા બોલ કરીએ છીએ ને એ વિદ્યા તો પેટ ભરવાની વિદ્યા છે. તો અહીંયા જે પંચપર્વ વિદ્યાનો ભગવાન અત્યારે બોધ કરી રહ્યા છે
ભગવાન મહાપ્રભુજી લખે છે કે વૃક્ષોમાં 4 વિદ્યા છે અને ગોપોમાં 1 વિદ્યા છે કે છે. પણ ભગવાન અત્યારે ગોપોને જે ઉપદેશ આપીને એમની જે 1 વિદ્યા છે એના 4 થાય એવો ઉપદેશ આપે છે. હવે સુમદ્રીજીમાં મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનના જે ગોપો છે એમાં 11 મુખ્ય ગોપો છે. તો 11 મુખ્ય ગોપો છે આપણા શરીરની જે 11 ઇન્દ્રિયો છે એના અધિષ્ઠાતા છે કે છે. એટલે જો એ બધા પરોપકાર કરનાર થાય તો સર્વ સિદ્ધ થાય. માટે પ્રભુ એ બધા 11 ગોપોને સંબોધન કરે છે. શું સંબોધન કરે છે? હે કૃષ્ણ સ્તોક, હે અંશો શ્રી રામન શુભલાર્જુન, વિશાલ ઋષભ તેજસ્વિન દેવ પ્રસ્થ વરુથપમ, પશ્યતે તાન મહાભાગાન પ્રાર્થે કાંત જીવનાન, વાત વર્ષા તપહિમાન સહંતો વારયંતિન. આ 2 શ્લોકો થયા. અહીંયા ગુજરાતીમાં કહે છે હે કૃષ્ણ સ્તોક, હે અંશુ શ્રી રામા, સુબલ, અર્જુન, વિશાલ, ઋષભ, તેજસ્વી, દેવપ્રસ્થ અને વરુથપ. આ ભગવાનના 11 સખાઓના નામ અહીંયા આપ્યા છે. ભગવાને 11 સખાઓને સંબોધીને કહે છે કે જેમનું જીવન પરોપકાર માટે જ છે તેવા આ મહાભાગ્યા વૃક્ષોને જુઓ. તેઓ વાયુ સહિત વર્ષા, તાપ અને ઠંડીને સહન કરે છે અને આપણું તે બધાથી રક્ષણ કરે છે. વૃક્ષોનો અર્થ વૃક્ષોનું કામ શું છે? પરોપકાર કરવાનું છે. તો એને સહન તો ઘણું કરવું પડે છે. ઉનાળામાં ગરમી, ચોમાસામાં વર્ષા, શિયાળામાં ઠંડી, એ કશું કોઈને કહી શકતા નથી. પણ વૃક્ષો એ જીવન છે. વૃક્ષોમાં આપણા જેવું જીવન છે જ, પ્રાણ છે જીવન વૃક્ષોમાં. તો એ વૃક્ષોને પણ સુખ દુઃખની અસર થાય છે જ, થતી એવું નથી. આપણા સાયન્સે પણ એ પ્રગતિ પુરવાર કર્યું છે કે વૃક્ષોમાં જીવન છે. અને આપણા શાસ્ત્રો પણ આપણને બતાવે છે કે મનુષ્યનો જન્મ પાપ યોનિ જ્યારે કરી હોય તો જે નીચલી યોનિ કે છે તિર્યંક યોનિ, એમાં આ સ્થાવર જંગમમાં વૃક્ષો આવી જાય છે. અને આપણે એનું એક્ઝામ્પલ ભાગવતમાં જો યમલાર્જુનનો અવતાર થયો તો એ 2 અવતાર, જે કુબેરના 2 પુત્રો હતા એ 2 વૃક્ષોથી આવ્યા છે. તો એ વૃક્ષોનું મનુષ્યનું જ્યારે પતન થાય છે ત્યારે એ વૃક્ષોનો પણ અવતાર મળે છે. અને આપણે વ્રજની અંદર તો અનેક વાતો સાંભળી છે કે ભગવદીઓ પણ ભજના વૃક્ષો બનીને આવેલા છે. તો વૃક્ષોમાં પણ જીવન છે એ વાત સાચી છે. હવે અહીંયા ભગવાન જે રીતે બોધ કરે છે એના પરથી મહાપુરુષજીએ ત્રિવિધલા નામાવલીમાં નામ મૂક્યું છે વૃંદાવન બોધકાય નમઃ. એટલે વૃંદાવનના વૃક્ષોને માધ્યમ બનાવીને ભગવાન પોતાના સખાઓને બોધ કરે છે. માટે મહાપુરુષજીએ નામ મૂક્યું વૃંદાવન બોધકાય નમઃ. હવે જે 11 સખાઓ છે ને એ 11 ઇન્દ્રિયોના અધિષ્ઠાતા છે. હવે એક પહેલા સખાનું નામ છે કૃષ્ણ. મહાપ્રભુજી સુબોધજી લખે છે કે નંદરાય યશોદાજીએ લાલાનું નામ કૃષ્ણ રાખ્યું, પછી તો વ્રજમાં ઘણા વ્રજવાસીઓએ પોતાના બાળકનું નામ કૃષ્ણ રાખ્યું છે કે છે. એટલે કે છે કે ભગવાનના એક સખાનું નામ પણ કૃષ્ણ છે કે છે. પછી સ્તોક પણ એક ભગવાનના સખાનું નામ છે કે છે. પછી અંશુ ત્રીજો, શ્રીરામા, સુબલ, અર્જુન, વિશાલ, ઋષભ, તેજસ્વી, દેવપ્રસ્થ, વરુથપ, એમ ભગવાનના 11 સખાના નામ અહીંયા આપેલા છે કે છે. આમાં જે વરુથપ નામ છે એ બધાના મનનો અધિષ્ઠાતા છે કે છે. અને તમને ખબર છે ને કે આ બધા દેવો જ છે. એટલે જે મોટા મોટા દેવો છે એ ભગવાનની લીલામાં સહભાગી થવા માટે આવ્યા છે. તો મનનો અધિષ્ઠાતા દેવ જે છે ને એ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ. અને અહીંયા ભગવાનના સખા છે વરુથપ. પછી કૃષ્ણ વાણીનો અને સ્તોક રસનો અધિષ્ઠાતા છે. પણ વાણી અને રસ બંને એક જ સ્થળે હોવાથી તેમને કૃષ્ણ સ્તોક એક સાથે મૂકેલા છે એવું મહાપ્રભુજી સમજાવે છે. અને અંશુ એ ગંધ નાકનો અધિષ્ઠાતા છે. સીધામાં ચક્ષુનો, સુબલ બાહુનો, અર્જુન શ્રોત કાનનો, વિશાલ ત્વચાનો, ઋષભ ચરણનો અને તેજસ્વી પાચન શક્તિનું કાર્ય કરનાર હોવાથી પાયુ ઇન્દ્રિયોનો
અને દેવપ્રસ્થ જે ઉપસ્થનો અધિષ્ઠાતા દેવ છે. એટલે કે આ બધા સખાઓ છે એ એક એક ઇન્દ્રિયના અધિષ્ઠાતા છે. એટલે એ બધા ઇન્દ્રિયોના અધિષ્ઠાતાઓને ભગવાન અત્યારે વિદ્યાનો ઉપદેશ કરી રહ્યા છે. હવે ધર્મ એ 4 પર્વોનું, આજે વૃક્ષોના 4 પર્વ કીધા, તો ધર્મ એ 4 પર્વોનું પ્રથમ પર્વ છે. હવે બીજું પર્વ કયું કહેવાય? તો સર્વનો પ્રત્યાગ કરીને પરોપકાર પરાયણ થવું એ બીજું પર્વ. આપણા બધું જે મનુષ્ય જીવનને આ શીખવા માટે, બોધ કરવા માટે શીખે છે કે બધું છોડીને પણ જેવા કાળે તમને પરોપકાર વૃત્તિ કેળવવી જોઈએ કે છે. સર્વત્ર ભગવત બુદ્ધિ રાખવી એ ત્રીજું પર્વ. એટલે કે ભાઈ આપણે ચારે બાજુ જે જોઈએ છીએ એ બધું ભગવતમય જ છે કે છે. પછી તેને જણાવનાર સર્વની સેવા છે. પછી અકામ નિષ્કામપણું એ ચોથું પર્વ. એટલે શું છે કે આપણે જે કંઈ બી કાર્ય કરીએ કે પરોપકાર પણ કરીએ તો નિષ્કામપણે કરવાનું છે એમ કે છે. આ 4 પર્વ ભગવદીઓ, આ 4 સિદ્ધ થાય ત્યારે જ કૃતાર્થ થાય. આ વિદ્યા આપણને શીખવાડવામાં આવી છે કે આ 4 પર્વ આ રીતે આપણે ભગવદીઓએ ઉતારવા જોઈએ તો એ કૃતાર્થ થવાનો છે કે છે. ધર્મની બાબતમાં સંદેહ થાય ત્યારે ધર્માત્માઓના દર્શન કરાય. સંત પુરુષોના દર્શન માત્રથી તમારા મનમાં જે શંકા કુશંકાઓ છે એ નીકળી જાય છે. અને અનેક એવા મેં મહાપુરુષોના ચરિત્રો વાંચ્યા છે, એમાં આવે છે કે માણસ પ્રશ્ન લઈને આવ્યો હોય પણ એને પ્રશ્ન પૂછવાની જરૂર પડે જ નહીં. આ કે બાજુમાં બેસે અને ત્યાં જ એના પ્રશ્નોનું નિરાકરણ મળી જતું હોય છે. ધર્મ ભાગ્યશાળીઓને જ ફળે છે. જો ભાગ્ય ન હોય તો ધર્મ કરવામાં પણ પ્રતિબંધ થાય. આ તો આપણે એ વસ્તુ તો રૂટીનમાં પણ જોઈ રહ્યા છીએ કે દરેક જણ ધર્મનું આચરણ કરી શકતો નથી. જેના પર અહીંયા ભાગ્ય શબ્દ વાપરે છે, આપણે કૃપા શબ્દ વાપરીએ. જેના પર ભગવાનની કૃપા હોય એ જ ધર્મનું આચરણ કરી શકે છે. બાકીના બધાને તો આ બધું હંબગડ લાગતું હોય છે કે છે. હવે કે છે કે જો ભાગ્ય ના હોય કે ભગવાનની કૃપા ના હોય ને દેખાદેખી ધર્મ કરવા જાય તો કે જે એનામાં વિઘ્ન આવે. એટલે એ કરવા બેઠો હોય, ધર્મનું આચરણ કરવા બેઠો હોય એટલે એને કોઈક એવા બનાવ બની જાય તેને એમ કે રવા દે ને ચવડો ને યાર કે જે આપણે કરતા હતા એ બરાબર છે કે આ તો બધા ખોટું સમજાવે છે. એવા વિઘ્નો આવી જાય, એના મનમાં આવ્યો ખોટા ભૂસા ભરી જાય. પણ ધર્મનું આચરણ કરવું એ ભગવાનની કૃપા પર જ અવલંબે છે કે છે. એટલે કે છે કે ભાગ્ય પણ મોટું જોઈએ, એટલે કે કૃપા મોટી જોઈએ તો જ તમે ધર્મનું આચરણ કરી શકશો કે છે. હવે ભાગ્યનું જ્ઞાન યશથી થાય. ભાગ્ય છે કે નહીં કે તે ખબર પડે, કૃપા છે કે નહીં કે તે ખબર પડે તો યશથી થાય. એટલે એટલા માટે અહીંયા મહાભાગાન શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે કે આ વૃક્ષો કેવા છે? મહાભાગ્યશાળી છે કે છે. પછી લખ્યું છે અહીંયા કે પરોપકાર એ જ અંતે જીવનરૂપ છે. આ જીવનનો ખરો સાફલ્ય છે એ પરોપકારમાં જ છે કે છે. આ વૃક્ષો કેવા છે? એકાંત જીવના છે, એકાંતમાં જીવી રહ્યા છે. જેનું જીવન થોડાક સ્વાર્થ અને થોડા પરમાર્થ માટે હોય એનું જીવન મધ્યમ કહેવાય છે. અને જેનું જીવન માત્ર સ્વાર્થ માટે હોય એ બધા અધમ વૃત્તિના છે. અને મોટા ભાગના લોકો આજે આવી અધમ વૃત્તિના કે જુઓ એવરેજ માણસનો સોમથી શુક્ર જોબ કરતા હોય અને શનિ રવિમાં ખર્ચી નાખવાનું હોય છે, એટલે લેર કરવાની હોય છે. ધર્મનું આચરણ તો લગભગ હવે તો આ મોટા ભાગના લોકોમાં છે ને આ ધર્મનું આચરણ જોવા મળતું જ નથી કે છે. એ લોકો વિચારતા નથી કે જીવન શા માટે છે. પછી બસ ખાવા પીવાનું મોજ મજા કરો. અત્યારની જે ટ્રેન્ડ થઈ ગયો છે એ આ ટાઈપનું છે કે છે. હવે મહાપ્રભુજી આ શ્લોકની સુબોધનીમાં ઉપવાસના પ્રકારનું વર્ણન કરે છે. મહાપ્રભુ સમજાવે છે કે ઉપવાસના 3, આપણે ઉપવાસ કરતા હોઈએ ઉપવાસના 3 પ્રકાર છે: ઉત્તમ, મધ્યમ અને અધમ. તો જે અન્ન પોતાની પાસે હોય તે બીજાને કોઈ આપી દે અને એથી અન્નના અભાવથી જે ઉપવાસ થાય તો એ ઉત્તમ ઉપવાસ કહેવાય. એને મોક્ષનો હેતુ એ નથી. અને ભાગવતમાં 9મા સ્કંદમાં રંતિદેવનું ઉદાહરણ એમાં આપેલું છે. રંતિદેવ રાજા હતા, છતાં એમને બધું એટલું બધું દાન કરી દીધેલું કે છેવટે એમને 48 દિવસ સુધી એમના પરિવારના અન્ન વગર રહેવું પડ્યું, જળ વગર રહેવું પડ્યું. અને ક્યાંકથી એમને થોડું જમવાનું મળી ગયું
તે વખતે 4 ભાગ કરીને જમવા બેસતા હતા અને ત્યાં એક પછી એક અતિથિઓ આવતા જાય છે અને બધાને આપી દે છે, પણ પોતાની પાસે કશું રાખતા નથી. તો એવા જે ઉપવાસ થાય છે ને એને ઉત્તમ ઉપવાસ કહેવામાં આવે છે. પછી જે અન્ન પોતાની પાસે પ્રથમથી હોય જ નહીં અને બીજા પાસેથી પ્રાપ્ત થવાનો સંભવ હોય પણ માગવાથી આપનારને કષ્ટ થશે એમ જાણીને ન માગવું અને અન્નના અભાવથી ઉપવાસ કરતે મધ્ય. હવે સુદામાનું એક્ઝામ્પલ એમાં આવી જાય કે સુદામાની પાસે તો કશું હતું જ નહીં પહેલેથી જ, બરાબર છે, કારણ કે એ કોઈ પ્રવૃત્તિ કરતા હતા, આખો દાડો ભક્તિ જ કરતા હતા. પણ સુદામાનું અયાચક વ્રત હતું, એટલે કોઈ આપી જાય તો લેવાનું પણ માગવા નહીં જવાનું. અયાચક વ્રતનો અર્થ એવો કે કોઈની પાસે માગવાનું નહીં, જે મળી જાય અનાયાસે તો લઈ લેવાનું. પ્રાપ્તમ સેવિત નિર્મમા પ્રજો સિદ્ધાંત. તો એવું સુદામાનું જે વ્રત હતું એ અહીંયા મહાપ્રભુ રંતિદેવનું ઉત્તમ ઉપવાસ ઉત્તમ કીધું, સુદામાના ઉપવાસને અહીંયા મહાપ્રભુજીની ભાષામાં મધ્યમ કહેવાયું છે. પછી પોતાની પાસે અન્ન ન હોય અને બીજાની પાસે અન્ન મળવાની કોઈ શક્યતા જ ના હોય પણ અન્ન ખાવાની ખૂબ ઈચ્છા હોય, એટલે ગરીબાઈના કારણે, તો એવા લોકોને અન્ન છે જ નહીં ને ઘણા ઉપવાસ કરવાનો વારો આવતો હોય છે. તો એવા ઉપવાસ જે થતા હોય છે ને એ અન્ન વિના તળવડતા હોય એ લોકો ને મળતું જ આવ્યું. દાખલા તરીકે છપ્પનની દુકાળ થોડા વખત વર્ષો પહેલાં આવ્યું હતું ભારતમાં, બધા એને છપ્પનની દુકાળ કહે છે, આપણે તો ચિંતા નતા એ વખતે, પણ એ છપ્પનની દુકાળની અંદર લોકો કહે છે કે ઠેર ઠેર ધૂળ ધકડ માણસોની લાશો જોવા મળતી હતી, કે એટલું બધું કાળો કેર વર્તાઈ ગયો હતો કે છપ્પનની દુકાળમાં કહે છે. તો એ વખતે જે લોકો ભૂખ્યા તળબડાના મર્યા ને એ બધા ઉપવાસ કર્યા, પણ એ અધમ ઉપવાસ કહેવાય કે છે. પછી ઉપવાસના ફિરતી બીજા પ્રકારમાં આપણું બતાવે છે કે જો કોઈનું પોતાનું કે કોઈનું ઈષ્ટ કરવાની ઈચ્છા વિના ઉપવાસ કરે તે ઉત્તમ. એટલે કે ભાઈ તમે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ઉપવાસ કરો છો તે ઉત્તમ છે કે છે. પણ જો તમે કોઈક સ્વાર્થ સાથે સંકલ્પ કરીને આપણે ઉપવાસ કરો છો તો એ મધ્યમ પ્રકાર છે કે છે. પણ તમે પારકાને પીડા કરવા માટે જો ઉપવાસ કરતા હોય તો અધમાં અધમ છે. પારકાને પીડા કરવા માટે ઉપવાસ કેમ મળ્યા? જે પેલા અસુરો છે એ બધી તપસ્યાઓ કરતા હતા, કેમ? શક્તિ પ્રાપ્ત કરી અને દેવોને હરાવવાના, દેવોને હેરાન કરવાના. તો એ જે ઉપવાસ કરતા હતા તપસ્યા માટે તે બધા અધમાં અધમ કહેવાય છે કે છે. એટલે આ વૃક્ષો છે ને વાત, વર્ષા, તડકો, ઠંડી, વર્ષ અને આ બધું જ એ બધા સહન કરતા હોય. અને આતપ અને હિમ એ 3 કાળના ગુણ છે, એટલે ચોમાસું, ઉનાળો અને શિયાળાની 3 ઋતુના ગુણ આવે છે. તો આ રીતે આમ વૃક્ષોનો મહિમા અહીંયા સમજાવવામાં આવેલો છે. આગળના શ્લોકમાં કહે છે અહો એષામ વરમ જન્મ સર્વ પ્રાણ્યુપજીવનમ સૃજનસ્ય એવ એષામ વૈ વિમુખા યાન્તિ નાર્થિનઃ. અહો, આ વૃક્ષોનો જન્મ ધન્ય છે, તેઓ બીજા પ્રાણીઓના ઉપયોગમાં આવે છે. સજ્જન પુરુષ પાસે ગયેલો યાચક જેમ ખાલી હાથે પાછો ફરતો નથી, તે જ પ્રમાણે આ વૃક્ષો પાસે જનાર કોઈ પ્રાણી નિરાશ થઈને પાછું ફરતું નથી. હવે કહે છે આ વૃક્ષોનો જન્મ ધન્ય છે. વૃક્ષોનો કેટલો ઉપયોગ છે એવું તો આગળના શ્લોકમાં આપણને સમજાવશે. એટલે ભગવાન એને કહે છે વૃક્ષોનો જન્મ ધન્ય છે કે છે. અને એ વૃક્ષોની આજે આ શ્લોકમાં ગણતરી સજ્જન પુરુષ સાથે કરવામાં આવેલી છે કે છે. એટલે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં આ લીલા પરથી વૃક્ષોના મહિમા પરથી નામ મૂક્યું છે સત્સંગતિ સ્તુતિ વ્યાજ્ય સ્તુત વંદરા મનાંગ્રીપ. હવે મહાપ્રભુજી એના અર્થઘટનમાં એવું કહે છે કે સત્સંગતિ સ્તુતિ વ્યાજ્ય. સત્સંગતિ એટલે સત્પુરુષોના સંઘની અંદર જે સત્પુરુષોની સોબત થાય કોઈને, તો એનો જે સ્તુતિ મહાપ્રભુજી કરવા માગે છે એ ભગવાન એમને કરવા માગે છે, એનો મહિમા વધારવા માગે છે, સત્પુરુષોનો મહિમા. તો એ કયા? એના વ્યાજી, એટલે સત્પુરુષોની વાત તો સત્પુરુષોની કરે છે. અલ્ટિમેટલી કેવા શું માગે છે કે વંદરાવના અંગ્રીપ એટલે વૃક્ષો, તો વંદરાવનના વૃક્ષોની સ્તુતિ કરે છે. એટલે અહીંયા મુખ્ય સ્તુતિ કોની છે? વંદરાવનના વૃક્ષોની છે અહીંયા તો.
હવે સુબોધની જેમાં મહાપ્રભુજી કહે છે કે આ વૃક્ષોનો જન્મ ઉત્તમ છે, કારણ કે સર્વ પ્રાણીઓના ઉપજીવન છે. સર્વ પ્રાણી ઉપજીવન, સર્વ પ્રાણીઓનું જીવન. આજે તમે એક વસ્તુ વિચાર કરો કે આપણું બધાનું જે જીવન છે એ વૃક્ષોના, અમે ભારત તો ખેતી પ્રધાન દેશ છે પહેલેથી જ, એટલે આપણે તો ખેતી પર જ નિર્ભર છીએ. જ્યારે બીજા બધા દેશો જે છે ને એ આંતરિક ઉદ્યોગો પર નભી રહ્યા છે, પણ આપણે તો મુખ્યથી પરાપૂર્વથી આપણો દેશ વૃક્ષો, ખેતીવાડી પર જ, પશુપાલન અને ખેતીપાડી આપણું મુખ્ય હતું. અને જે પશુઓ છે એનું ઘાસચારો પણ એના પરથી જ મળતો હતો બધો. તો આજે વૃક્ષો, તમે કલ્પના કરી શકો છો, વૃક્ષો ના હોત તો આપણું જીવન શક્ય. આજે તમને કહું કેટલા વખત, છેલ્લા કેટલા વખતથી આજે વૃક્ષોનું નિકંદન થઈ રહેલું છે. એટલે વરસાદ, આખી ઋતુઓના ફેરફાર થઈ ગયા છે કે છે, વાતાવરણ આખું બદલાતું રહ્યું છે કે છે. તો એની કેટલી બધી ખરાબ અસરો, એના માટે આપણા જે બધા સાયન્ટિસ્ટો છે ઘણા બૂમ મારે છે અને કે ભાઈ આ વૃક્ષોનું નિકંદન અટકાવો, જંગલોનો નાશ થઈ રહ્યો છે બધો. તો એના કારણે કેટલી તકલીફો પડે છે આપણે જાણીએ જ છીએ બધા. તો અહીંયા એ જ બતાવવામાં આવે છે કે વૃક્ષોનો જન્મ ઉત્તમ છે, કાર્ય એ બધા પ્રાણીઓનું જીવન છે. વૃક્ષો ના હોત તો દુનિયાની અંદર કોઈનું જીવન શક્ય બનતું જ નહીં કે છે. વૃક્ષોનો અહીંયા ભાગવતમાં નથી લખ્યું, પણ આપણે સાયન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છૂટો પાડે છે. તો વૃક્ષો એની જે ફોટોસિન્થેસિસ જે પ્રક્રિયા છે એની અંદર એ પ્રક્રિયામાં છેવટે ઓક્સિજન વાપરે છે, અને આપણને જે ઓક્સિજન છે એ વૃક્ષો પૂરો પાડે છે. એટલે વૃક્ષોનું આપણે નિકંદન કરીશું તો ઓક્સિજન વાતાવરણમાં ઘટી જશે. ઓક્સિજન ઘટી જશે એટલે આપણા શરીરના આપણા પ્રાણ અકળાવા મળશે, એટલે આપણે રોગો થશે. અને આજે તમે જુઓ ઠેર ઠેર રોગો વધવા મળ્યા છે. તો એનું મુખ્ય કારણ આ છે કે વૃક્ષોની જે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા છે એના કારણે ઓક્સિજનનું પ્રમાણ માત્રામાં વધારે મળવું જોઈએ એ મળતું નથી. આપણા પૂર્વજો હતા એ જમાનામાં ચારે બાજુ વનરાજી હતી પૂરેપૂરી, અને એના કારણે એને ગુજરાતીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. તો એનાથી એ લોકો વૃક્ષો ખૂબ જ ઓક્સિજન આપણને આપતા હતા. આજે પણ ગામડામાં તમે જુઓ તો ચારે બાજુ વનરાજી હોય, શહેરોમાં નથી હોતી પણ ગામડામાં હોય છે. તો એ લોકો થોડા હેલ્ધી હોય છે. તો આ પ્રાણીઓનું જીવન છે વૃક્ષો, એ તો કે છે. અને તે બધા પ્રાણીઓને જીવાડે છે, તેમનું જીવન સફળ છે. હવે વૃક્ષોના જીવનની સફળતા સર્જનના દ્રષ્ટાંતથી ભગવાન આપે છે. લખે છે કે જો સજ્જનના ઘરમાં દ્રવ્ય હોય અને તેમના ઘરે આવેલ યાચક ખાલી હાથે જતો નથી કે છે. કોઈ સજ્જન માણસ હોય એના ઘરે કોઈ પણ વ્યક્તિ આવીને માગણી કરે કશી બી, તો એની પાસે હોય તો હજી ના નહીં પાડે કોઈ દાડો કે છે. પણ જો આવા સજ્જનનું હોવું પણ ઘણું દુર્લભ છે કે છે. પણ એટલે કે છે કે આ વૃક્ષો તો બધા આવા પરોપકારી છે, એ સજ્જન જેવા છે. એની પાસે આવેલો માણસ નિરાશ થઈને કોઈ જતો નથી કે છે. પણ અહીંયા આ શ્લોકમાં સજ્જનો કરતાં પણ વૃક્ષોની ઉત્તમતા બતાવી છે. એટલે એ કહે છે કે એમની પાસે યાચના કરવામાં આવે તો કદી યાચકથી વિમુખ થતા નથી. વૃક્ષોનું બીજું પરોપકારી બતાવે છે કે જ્યારે વૃક્ષો મૃત્યુ પામે, એટલે વૃક્ષો જ્યારે સુકાઈ જાય ટોટલી, તો પણ એ વૃક્ષોના લાકડા સુકાયેલા આપણને કામ લાગે છે. જ્યારે મનુષ્ય તો મરી જાય તો એનું તો કશું કામ લાગતું નથી, એને તો સીધો અગ્નિદાહ જ આપવો પડે છે કે દાટી દેવામાં આવે છે. તો વૃક્ષો એના કરતાં ઉત્તમ છે એવું અહીંયા આપણને સમજાવવામાં આવે છે. હવે અહીંયા સમજાયું કે ભાઈ સજ્જન પુરુષ છે એ હંમેશા પરોપકારમાં માનતો હોય છે. વૃક્ષો પણ પરોપકારી છે સજ્જન પુરુષો. તો એના આધુનિક યુગમાં પણ એવા ઘણા જ મેં દાખલા જોયેલા છે કે જે સામાન્ય રીતે અત્યારે ચારે બાજુનું જે વાતાવરણ છે આપણે જીવી રહ્યા છીએ એમાં બધા લોકો સ્વાર્થી વૃત્તિ ધરાવતા થઈ ગયા છે. પણ આવાની અંદર પણ ઘણા લોકો પરોપકાર વૃત્તિ ધરાવે છે. અને હું તમને આજે એક એક્ઝામ્પલ એનું આપું છું કે હું સત્સંગના માધ્યમથી તમને ઘણીવાર સ્વામી કૃષ્ણાનંદનું ઉદાહરણ આપું છું. ખેડા ડિસ્ટ્રિક્ટમાં ભાદરણી ગામમાં સ્વામી કૃષ્ણાનંદ, હજુ થોડા વખત પહેલાંની જ વાત છે, હજુ હમણાં જ થઈ ગયા, અને છેલ્લા 50 વર્ષથી આ વાતો કરી રહ્યો છું. અને એમની થ્રુ એક્સપિરિયન્સીસ નામનું એક પુસ્તક લખેલું છે. એ સંન્યાસી હતા, છતાંય આખા ભારતભરમાં ફરતા અને ગમે તે ગ્રસ્તના ઘરમાં ઉતારો કરતા, અને એમને જે જાત જાતના અનુભવો થયા હોય એ બધા અનુભવોનું સંકલન એમની આ પુસ્તકમાં કરેલું છે, થ્રુ એક્સપિરિયન્સીસ. એ મેં વાંચેલું છે.
એમાંનું એક ઉદાહરણ તમને અત્યારે આપું છું. સ્વામીજી બહુ મહાન સિદ્ધ પુરુષ જ કહી શકાય એવા જ હતા. કારણ કે એના ચરિત્ર મેં વાંચ્યા છે. એને એમના પોતાના પૂર્વજન્મ 2 યાદ હતા. અંદર લખાય છે, બતાવ્યા છે. આ જન્મમાં સ્વામીજીનો જન્મ બ્રહ્મદેશમાં થયેલો, આ જન્મમાં જ પણ. અને અગાઉના જન્મમાં પણ એ બ્રહ્મદેશમાં જન્મેલા. અને એની અગાઉના જન્મમાં એ ઇજિપ્તમાં જન્મેલા. એ બધી વસ્તુઓ મેં ઓલરેડી જે વિવિધ ભક્ત ગાથા મૂકી છે ને, એમાં કેટલીક કથાઓમાં મેં આ સ્વામીજીનું ચરિત્ર મૂકેલું છે. મેં જગન્નાથપુરીના અંદર મૂકેલું છે લગભગ મેં આ. પણ એ સ્વામીજી એમ કે લખે છે કે હું આની પહેલાંનો જન્મ બ્રહ્મદેશમાં મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હતો. અને એની બી પહેલાંના જન્મમાં હું ઇજિપ્તમાં મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હતો. 2 વખત એમનો મુસ્લિમ જન્મ થયો અને પછી હિન્દુમાં જન્મ થયો. એટલે હું આ એક સિદ્ધાંત પર ઘણીવાર આવ્યો છું, જે શાસ્ત્રોમાં જોવા નથી મળતું કે કોઈની જોડે મેં સાંભળ્યું નથી. પણ એ સિદ્ધાંત છે કે ગમે તે ધર્મનો અનુયાયી હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, પારસી હોય કે ગમે તે ધર્મનો, પણ એને મુક્તિ પ્રાપ્ત કરવાનો સમય જ્યારે આવે છે ત્યારે એને સનાતન હિન્દુ ધર્મમાં જન્મ લેવો જ પડે છે. સનાતન હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જે મનુષ્યને મુક્તિ અપાવી શકે. એ સિવાય વિશ્વના કોઈ પણ ધર્મ છે એ તમને અમુક કેટેગરી, અમુક સુધી જ લઈ જઈ શકે છે. એ બધા કોઈ ધર્મ ખોટા નથી. કોઈ ધર્મ દુનિયાનો ખોટો નથી. બધા ધર્મો સાચા છે. પરંતુ એ બધાની એક લિમિટેશન્સ છે. ત્યાં સુધી જ તમને લઈ જઈ શકે, એનાથી આગળ ના લઈ જઈ શકે. એટલે ભગવાન જ્યારે જાણે છે કે આ માણસ મુસ્લિમ પરિવારમાં જન્મ્યો છે, પણ હવે એની લાયકાત એને કેળવી લીધી છે મુક્તિ પ્રાપ્ત કરવાની, એટલે ભગવાન એને ઉચ્ચ હિન્દુ કુટુંબમાં જન્મ આપે છે. એવી રીતે ક્રિશ્ચિયનમાં હોય કે ગમે તે ધર્મમાં હોય, તો એની રીતે આગળ એની જે પ્રગતિ થતી હોય, આધ્યાત્મિક પ્રગતિ વાત કરું છું, દુનિયાની પ્રગતિ નહીં. દુનિયાની પ્રગતિ કેરી ફોરવર્ડ થતી નથી. આધ્યાત્મિક પ્રગતિ કેરી ફોરવર્ડ થાય છે. એટલે જે તબક્કે જેની ગતિ અટકી ગઈ હોય મુસ્લિમ પરિવારમાં કે ક્રિશ્ચિયન પરિવારમાં, એ બીજા જન્મમાં સનાતન હિન્દુ સંપ્રદાયમાં કોઈ કુટુંબમાં જન્મ લઈ અને ત્યાંથી આગળ વધે છે. અને એટલે તો આપણે જોઈએ છીએ પુષ્ટિ માર્ગમાં પણ આપણી પાસે કેટલા બધા એક્ઝામ્પલ્સ છે કે આ બધા મુસ્લિમો પણ હિન્દુ ધર્મમાં આવી ગયેલા છે. અને ભલે પુષ્ટિ માર્ગમાં અંગ્રેજો નથી આવ્યા, પણ અંગ્રેજો તો આપણો કૃષ્ણનો સંપ્રદાય, કૃષ્ણની ભક્તિ કરનારા તો અનેક મેં રોનાલ્ડ નિક્સનની ઘણી વખત વાત તમને કરેલી છે. એ ત્યાંનો કેમ્બ્રિજ યુનિવર્સિટીનો અને પાયલોટ હતો, બોમ્બર વિમાનના ભાઈ, અને પાછા ભારતમાં આવી ગયા અને કૃષ્ણ પ્રેમ રાખ્યો. ઘણી વખત વાત કરેલી છે મેં. તો એવા અનેક, અને થોડા દિવસ પહેલાં મેં ડૉક્ટર ડેવિડસનની વાત કરી. તો અનેક ક્રિશ્ચિયન અંગ્રેજો કૃષ્ણને માનતા થઈ ગયેલા છે અને આજે પણ છે એવા. તો એ બધી વસ્તુ છે. એટલે સનાતન ધર્મનું આ મૂલ્ય છે, મોટું મૂલ્ય છે કે જે મનુષ્યને મુક્તિ અપાવી શકે છે. બીજા કોઈ ધર્મ મુક્તિ નહીં અપાવી શકે. અમુક લેવલ સુધી લઈ જઈ શકે છે. એવા કૃષ્ણાનંદ સ્વામીના જે જાતના અનુભવો છે એનું સંકલન ખૂબ સુંદર એમને કરેલું છે. એક અનુભવ આપ સામે હું બધે પ્રસ્તુત કરું છું. સ્વામીજી લખે છે કે એક વખત મારે કલકત્તા જવાનું થયું. એક બિઝનેસમેનના ઘરે મારો ઉતારો હતો કે છે. બિઝનેસમેન બહુ સજ્જન માણસ હતા કે છે. ભારતીય સંસ્કૃતિમાં એમને, આપણે ભારત હિન્દુ જ હતા અને ભારતીય સંસ્કૃતિમાં પૂરી આસ્થા અને શ્રદ્ધા હતી. પરિવાર બહુ નીતિમત્તાપૂર્ણ જીવન જીવતો હતો કે છે. ખૂબ પૈસાદાર માણસો હતા બધા કે છે. એના તો મારું મુકામ હતું કે છે. એ ભાઈ તો કે છે સવારે ધંધામાં નીકળી ગયા કે છે. ઘેર એમના વાઈફ હતા કે છે. છોકરા કદાચ સ્કૂલમાં ગયા હશે એવું હશે. પણ બપોરના સમયે કે અમે ભોજન કરી અને આરામ કર્યો. સ્વામીજી લખે છે 4 વાગે કે હું ઉઠ્યો, આગલા રૂમમાં સોફામાં બેઠો હતો. બેને મારા માટે ચા બનાવી. હું ચા પીતો હતો. અચાનક કોલબેલ વાગી કે છે. એટલે બેને કે છે બારણું ખોલ્યું. તો બારણાની અંદર એક ગુંડા જેવો માણસ રિવોલ્વર લઈને દાખલ થયો અને બેનને કહે જે હોય અમને આપી દો. મને કહે છે તો તમને ઠાર મારી નાખીશ કે છે. બેન બિલકુલ ગભરાયા નથી.
અને પેલા ભાઈને ઘરમાં દાખલ થયેલો જે ગુંડા જેવો માણસ હતો એને કહે છે, ભાઈ તું આકરો ના થઈશ, અત્યારે ચા નાસ્તાનો સમય છે કે છે, તું બેસ સોફામાં, તને હું ચા નાસ્તો આપું છું, તું ચા નાસ્તો કર, પછી તારી સાથે શાંતિથી વાત કરું કે છે. એ બેને ભાઈને કહે છે, તું રિવોલ્વર લઈને ભલે આવ્યો છું, પણ મને ખબર છે તું રીઢો ગુનેગાર નથી, તું સમયનો માર્યો આ લેવલે આવી ગયો છું કે છે. અને આટલું બેનની આવા સાદા શબ્દોનો પ્રયોગ બેને કર્યો, શાંતિપૂર્ણ શબ્દોનો પ્રયોગ કર્યો, એની અસર એ ભાઈ પર એવી થઈ ગઈ કે એની રિવોલ્વર બાજુ પર મૂકી દીધી અને ભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અને એ ભાઈ કહે છે, બેન તમારી વાત સાચી છે, હું સજ્જન માણસ છું, હું આ લેવલે પહેલી જ વાર આવી રીતે મેં ધંધો હાથમાં પકડ્યો છે અને મારે આ કામ કરવું પડ્યું છે, એવી મારી મજબૂરી ઊભી થઈ શકે છે. બેન કે શાંતિથી ભાઈ તું બેસ, શાંતિથી ચિંતા ના કરીશ. હવે વિચાર કરો ને, બપોરનો સમય છે, સાંજના 4 વાગ્યાનો સુમાર, રિવોલ્વર લઈને ઘરમાં દાખલ તો બીજા કોઈ હોય આ જગ્યાએ તો બૂમ કરી મૂકે, પકડો પકડો પકડો, આજુબાજુના પડોશીને ભેગા કરી દે, પેલાને જેલના હવાલે કરી દે. એની સામે એ બેને જજમેન્ટ બાંધ્યું કે આ ભાઈ રીઢો ગુનેગાર નથી. પછી પાછળથી સ્વામીજીએ પૂછેલું બેનને કે બેન તમને જરાય ગભરાયા વગર તમે એને સાવ આવકાર આપ્યો અને બેસાડ્યો અને આવા સારા શબ્દોનો પ્રયોગ કર્યો, તો એવું કેવી રીતે તમે કરી શક્યા? તારી બેને જવાબ આપ્યો કે ભાઈએ જે રિવોલ્વર પકડી હતી ને, તો ટ્રિગર પર એની આંગળી હતી જ નહીં કહે છે, એની આંગળી બીજે ગઈ કહે છે. એટલે મેં જોઈ લીધું કે આ ટ્રિગર પર તો આંગળી નથી કહે છે, એટલે એને રિવોલ્વર ચલાવતા નથી આવડતી. દેટ મીન્સ કે આ રીઢો ગુનેગાર નથી, આ માણસ સમયની એવી એને અનુમાન કર્યું બેને, આ એની મેદની પર દૂરદર્શી કહેવાય. તો એને અનુમાન કર્યું કે આ રીઢો ગુનેગાર નથી અને એને બેસાડ્યો ઘરમાં, એને ચા નાસ્તો કરાયો, એનો શાંત પાડ્યો, વિવરણ બાજુ પર મુકાઈ દીધી હતી. પછી બેને પૂછ્યું, ચાલ તારી વાત જે કરવાની એ કર. તાને એને કીધું, બેન હું ખાનદાન કુટુંબનો સજ્જન માણસ છું, તો મારી મુશ્કેલી એ થઈ ગઈ છે કે મારા ન કરવું પડે એવું કામ મારા જે કરવું. પહેલી જ વાર જીવનમાં રિવોલ્વર પકડી છે મેં કહે છે, અને પહેલી જ વાર તમારું જ ઘર મેં પકડ્યું છે, પણ મારા નસીબ સારા હશે તો જે મને ખોટા ધંધે ભગવાન અટકાવવા માટે તમારા ઘરે મને મોકલ્યો કહે છે કે હું કોઈ કંપનીમાં નોકરી કરતો હતો, પરચેસ ડિપાર્ટમેન્ટમાં હતો, અને હું બહુ જ પ્રામાણિકતાથી મારા કંપનીનું કામ કરતો હતો. પણ થોડા વખતમાં એવું બન્યું કે મારી કંપનીમાં એક નવો મેનેજર આવ્યો અને એકદમ કટકી ખાવો હતો પરચેસ મેનેજર. હવે હું બધા ઓર્ડરો એવા આપું કે સસ્તામાં સસ્તો માલ અને સારી ક્વોલિટીનો મળે મારા શેઠને, એવો મારો પ્રયત્ન હોય અને મારો વર્ષોનો અનુભવ હતો કે છે. એટલે હું એ પ્રકાર પર નવો મેનેજર હતો ને એને કટકીઓ ખાવા જોઈતી હતી. એટલે એને મને કહી દીધું કે દેખ ભાઈ, આ રીતે નહીં કરવાનું કામ, આપણો શિક્ષક કરોડો કમાઈ શકે છે, તો મલાઈ થોડી આપણે તો ખાવાની કે નહીં ખાવાની કે છે, એ તો બધું ખાય, પણ થોડુંક આપણે લેવાનું કે નહીં લેવાનું કે છે. એટલે તને શીખવાનું એમ કરતું તો જ આપણું ઘર ચાલશે કે નહીં તો ઘર નહીં ચાલે કે. એને ના પાડી દીધી, હું ખાનદાન કુટુંબનો માણસ છું, હું કટકી નહીં ખાવું કે છે, હું તો જે મારા શેઠને ફાયદામાં છે એવો જ મારે પરચેસ કરાવીશ. પેલો નવો મેનેજર સમજી ગયો કે આ માણસ આપણી જોડે નહીં ચાલી શકે. એટલે નવા મેનેજરે શેઠના કાન ભંભેરણી કરી કે આ તમારો જૂનો માણસ છે ને, એ તમે ભલે અત્યાર સુધી પકડી શક્યા નથી, તો મેં પકડી લીધો છે, એ બદમાશ છે કે છે. શેઠને 2-5 વખત કર્યું, જૂનો માણસને કાઢી મૂકો કાઢી મૂકો કાઢી મૂકો, શેઠ કાચા કાનના, અને એને પાણી ચૂપ પકડાવી દીધું, એની નોકરી જતી રહી. હવે ભાઈ તો સામાન્ય મધ્યમ વર્ગનો માણસ, પૈસાની બચત તો હોતી નહીં કશે ખાસ, થોડી ઘણી હશે, તો 2-4 મહિનામાં વપરાઈ ગયા પૈસા, તો નોકરી વિનાનો થઈ ગયો માણસ. નોકરી શોધવા કલકત્તામાં પ્રયત્ન કરે છે, કોઈ એને નોકરી આપતું નથી. હવે તો ઘર ચલાવવામાં તકલીફ, અને ઘરની અંદર એની મધર, એની વાઈફ અને એની છોકરી કોલેજો ભણતી, આટલા 4 મેમ્બર છે ઘરમાં. એની મધરનો એ ભાઈ બતાવે છે કે મારી મધરનો દવાનો ખર્ચો પાછો મોટો, મારી મધરને રોજ દવાઓ આપવી પડે છે કે છે, તાને મારી મધર જીવી રહી છે કે છે, એટલે મારો ખર્ચો મોટો. હવે પૈસા મારી પાસે હતા નહીં, હું લાવું ક્યાંથી કે છે. છેવટે કે છે મારી પત્નીએ ઘરકામ કરવાનું ચાલુ કર્યા, લોકોના ઘરે વાસણ કુસન કપડાં અને રસોઈ બનાવવા જતા. તો એક પરિવારનું કામ મળી ગયું, તો એને એના ઘરની રસોઈ બી કરવાની, કચરા પત્તા વાસણ કપડાં બધું જ કરવાનું,
પગાર હતો એટલે અમારું ઘર ચાલવા મળ્યું કે છે. પણ એક દિવસ કે છે એવું બન્યું કે મારી પત્ની જે શેઠના ત્યાં નોકરી કરતી હતી એ શેઠના ઘરથી એક વખત દોડતી બપોરના સમયે ઘેર આવી ગઈ કે છે. અને મને કહે છે કે હું નોકરી કરવાની છું કે છે, હવે આ કામ નહીં કરું કે છે. કેમ, શું થયું કે છે? આજે એ શેઠના ઘરે કે આટલા વખતથી હું કામ કરું છું પણ કોઈ દાડો પ્રોબ્લેમ થયો નથી. આજે ઘરની અંદર કોઈ હતું નહીં, શેઠ એકલા જ ઘરમાં હતા ને કે છે. આજે એની મારી ઇજ્જત લૂંટવા પ્રયત્ન કરું શેઠે કે છે. એટલે મને હાથ ખેંચીને બેડરૂમમાં લઈ જતા હતા. હું ભાગી ગઈ છું, ગમે ત્યાં કરીને છટકીને આવતી રહી છું કે છે. હવે હું ક્યારેય ઘરમાં પગ નહીં મૂકું કે છે, પગાર લેવા પણ નહીં ચૂકે છે. એટલે સમજી કે સારું કે તારી ઈચ્છા ના હોય તો એ બળજબરી તો કરાય નહીં. આવી રીતે આબરૂ લૂંટાય એ તો કામ કોઈ પુરુષ પોતાની સ્ત્રી જોડે કરવા ના દે કોઈ. પછી પેલી છોકરી હતી એ કહે છે પપ્પા ચિંતા ના કરો, હું કોલેજો ભણું છું ને, હું સાથે ટ્યુશનો કરીશ કે છે. એટલે કહે છે કે મારી છોકરી અમારા ઘરમાં મદદરૂપ થવા માટે કહે છે કે ટ્યુશનો શરૂ કર્યા કે છે. મીનવાલ હું નોકરી શોધતો હતો પણ મને કોઈ નોકરી આપતું નહોતું, કારણ મારા પરચેસ ડિપાર્ટમેન્ટ હતું ને કે છે, એનો મારો અનુભવ હતો કે છે. પણ બધી જગ્યાએ પરચેસમાં તો શું માણસો શેઠિયાના પોતાના ગોઠવાઈ ગયેલા હોય કે છે. પછી કે છે એમ કરતાં કરતાં થોડા વખત ચાલ્યો કે છે. પણ મારી દીકરી એક દાડો પણ આવી રીતે દોડતી ઘેરાઈ અને કહે છે કે પપ્પા હવે હું ટ્યુશન નહીં કરું કે છે. કેમ? તો કે હું એ 4-5 ટ્યુશન તો મેં શોધી કાઢેલા, બધા હું કરું છું, આટલા વખત શાંતિથી ચાલતું હતું બધું કે છે. આજે પાછું મમ્મીને જેવો કડવો અનુભવ થયો એવો મને કડવો અનુભવ થયો. જેના ઘરે ટ્યુશન આપવા જતી હતી એના ઘરે એ છોકરો તો એક રૂમમાં બેસીને ભણાવતી હતી અને ત્યાં એના જે પિતાશ્રી કે જે કોઈ હશે ઘરનું વડીલ એ કહે છે ઘરમાં એકલા હતા તો મને બોલાય કે તું આવું છું કે છે. હું ગઈ એટલે એને કહે છે મારી ઇજ્જત લૂંટવા પ્રયત્ન કર્યો કે છે. એટલે કે હું એમ છટકીને આવી ગયું છું કે છે. હું ફેરથી ઘરે પગ નહીં મૂકું કે છે. અને હું ટ્યુશન હવે તો બીજા બધા ટ્યુશન સારા છે પણ મારી હિંમત તૂટી ગઈ છે કે છે. બીજા માણસો અત્યારે ભલે સારા હોય પણ તક મળે તો મને હેરાન કરે કે છે. હવે એ ભાઈ કહે છે કે મારી પત્નીએ મને પાછી આવતી રહી, મારી દીકરી આવતી રહી, હવે મારા ઘરના ખર્ચા કાઢવા કેવી રીતે? એને કહે છે મેં બહુ મનોમંથન અનુભવ્યું અને નક્કી કરી દીધું કે આ દુનિયામાં સજ્જન માણસોનું કામ છે જ નહીં. એના કરતાં ગુંડાગીરી પર જતા રહો તો જ ઉદ્ધાર થશે કે આ બધા ગુંડાઓ કેટલી લહેર કરે છે કે છે. એટલે પછી કહે છે મારા બ્લડમાં આ વસ્તુ હતી નહીં છતાં પણ એક ઓળખીતા પોલીસ ઇન્સ્પેક્ટરના ઘેર ગયો અને એને ખબર ના પડે એ પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટરની રિવોલ્વર મેં ચોરી લીધી કે છે. અને ચોરી લીધી અને નક્કી કર્યું કે ભાઈ ગમે તે ઘરમાં જે ધાડ પાડવી છે કે છે અને તમારું જ ઘર મેં પહેલું પકડ્યું કે છે. પણ તમારા ઘરમાં હું આવ્યો ને તમે તો મને ઠંડો કરી દીધો છે કે છે. આ મારી દાસ્તાન છે કે છે. બેન કે ભાઈ તારી વાત તો પૂરી સાંભળી લીધી, હવે તારે આ રિવોલ્વર એ મૂકી દે. જે પોલીસ નામ ફલાણા પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરેથી લઈ આવ્યું એ પોલીસ ઇન્સ્પેક્ટરને આ રિવોલ્વર અમે પહોંચતી કરીશું. એ અમારા ઓળખીતા છે, અમારા બિઝનેસના કારણે ઘણા સારા કોન્ટેક્ટ છે કે છે. એટલે તારા પર એ પોલીસ ઇન્સ્પેક્ટર એક્શન નહીં લે એની તને હું ખાતરી આપું છું, કારણ કે અમારું માન રાખે છે, કારણ કે અમારા એવા સંબંધો છે. પોસ્તી પણ અમે કરીશું અને પોલીસ ઇન્સ્પેક્ટરને કહીશું કે આ ભાઈની સામે કોઈ પણ પ્રકારની એક્શન તમારે લેવાની નથી. અને એ ભાઈને કીધું તું હવે ઘેર જા, કાલે સવારે 8 વાગે મારા ઘેર આવી જજે. મારા પતિ અત્યારે ગયા છે ધંધાના કામે, એ રાત્રે આવતા મોડું થઈ જશે કદાચ, પણ સવારે 8 વાગે એ નીકળે એ પહેલાં તું આવી જા. હું મારા પતિને રાત્રે બધી વાત કરી દઈશ અને તારી નોકરી કાલથી જ નક્કી થઈ જશે. બોલ પછી તારે જોઈએ છે, તારે પરચેસનો અનુભવ છે ને કે સારું કરે તો તને પરચેસમાં જ મુકાઈ દેશે. મારા પતિના માર્કેટમાં ઘણા સારા કોન્ટેક્ટ છે કે છે, અમે બિઝનેસમેન છીએ કે છે. અને મારા પતિ એક જ દાડામાં કાલથી તારી નોકરી ચાલુ એમ જ માનતું, કાલથી તારે નોકરી પર જવાનું છે, સીધું તારે આવવાનું તૈયારથી ના તો નોકરી પર લઈ જશે સીધા જ કે છે. તું શું કાંઈ ચિંતા કરે, તારું ઘર ચાલવાની તકલીફ પડે છે ને, હવે તને તકલીફ નહીં પડે કે છે, તને કાલે બધું ગોઠવણ થઈ જશે કે. હા આવી એને હૈયાધારણી ભાઈને આપેલી. એને ભાઈ તો ઘેરે ગયા. આ બેન તો રાત્રે પતિ ઘરે આવ્યા એટલે વાત કરી કે આવું બન્યું છે આજે, તો તમે કાલ સવારે 8 વાગે મેસને બોલાવ્યા છે, તમે ધંધા પર જવાની ઉતાવળ ના કરશો, કાલે એનું ગોઠવી અને પછી તમે તમારા બિઝનેસ પર જશો. એના પછી કે સારું, કશો વાંધો નહીં, એક જણનું જીવન સુધરતું હોય ફેમિલી તો આપણે એને મદદરૂપ બની છીએ, કશો વાંધો નથી, નોકરી અપાઈ દઈશ કાલે કે છે. હવે બીજે દિવસ સવારે આ લોકો રાહ જુએ છે પેલા ભાઈની. 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, પેલા ભાઈ એટલા બધા ગભરાઈ ગયેલા ને તો આવ્યા જ નહીં, આ ઘરે મોઢું બતાવવા જ ના આવ્યા.
આ લોકો ચિંતા કરે છે એક ફેમિલીને આપણે હેલ્પ કરીને બેઠું કરવું છે. બેને વિશ્વાસ બેસી ગયો કે ભાઈ સજ્જન છે, ભાઈ ખોટા નથી. એક સજ્જન માણસને આપણે મદદ કરવી છે કે છે, ફેમિલીને બેઠું કરવું છે કે છે. ભગવાન આપણને શક્તિ આપેલી છે કે છે. પણ એ ભાઈને એવો ડર બેસી ગયો કે આ લોકો પેલા પોલીસ ઇન્સ્પેક્ટરને રિવોલ્વર પહોંચાડી અને મને પકડાવીને જેલમાં નાખી દેશે કે મારી આબરૂનો કોકરાટ કરી શકે છે. એટલે ભાઈના મનમાં એવો ડર બેસી ગયો. એટલે એ ભાઈ તો આવ્યા જ નહીં આ લોકો પાસે. છેવટે પતિ પત્ની બંને જણા સવારે 10 વાગ્યા સુધી રાહ જોઈ, કંટાળા, હજુ આવ્યા નથી. એટલે એ લોકોએ રિવોલ્વર નહીં અને પેલા પોલીસ ઇન્સ્પેક્ટરના ઘેર, જુઓ તમે વિચાર કરો આ જમાનામાં કેટલા પરોપકારી માણસો છે. પોલીસ ઇન્સ્પેક્ટરના ઘેર ગયા. પોલીસ ઇન્સ્પેક્ટરને ઘરમાં હતા જ નસીબ સંજોગે 10 વાગ્યાનો સુમારે. એને વાત કરી કે આ રિવોલ્વર ફલાણા ભાઈ ચોરી ગયા હતા તમારા પાસેથી અને આવું બનાવ બની ગયો છે અને અમારી ભાઈને ફેમિલીને મદદ કરવાની છે અને એને લાઈન પર લાવવાના છે અને સજ્જન માણસ છે, અમને વિશ્વાસ બેસી ગયો છે. ઇન્સ્પેક્ટરને વાત કરી કે તમારે કોઈ એક્શન લેવાની નથી એના પર સામે કહે છે, અમારો જ માણસ છે એમ માની લેજો તમે. પોલીસ ઇન્સ્પેક્ટરે પ્રોમિસ કર્યું પેલા વેપારીને, બિઝનેસમેનને, સારું તમે કહો છો તો હું એક્શન નહીં લઉં, એને જેલમાં જ પૂરી કહે છે. એ પ્રકારે મારો ઓળખીતો જ છે કે છે. હું પણ જાણું છું માણસ સજ્જન છે પણ એને તકલીફ ગમે, ભૂલ તો કરી જ ને, પણ ગમે ત્યારે તો કરે તો કે ભલે એને ભૂલ કરી આપણે એને કહે છે માફ કરીને એની ગાડી પાટા પર ચડાવી દેવાની છે. બિઝનેસમેન કહે છે પણ મેં 8 વાગે બોલાવ્યો, હજી ગભરાઈને મારે મારા 10 વાગ્યા સુધી આવ્યો નથી કહે છે, હવે તમે મને એનું સરનામું આપો કહે છે. એટલે આ લોકોએ એ માણસનું, એ ભાઈ જે રિવોલ્વરવાળા ભાઈ લઈને આવેલા એનું સરનામું પોલીસ ઇન્સ્પેક્ટરને ઓળખીતા હતા ભાઈ. એટલે એને આ જગ્યા પર ફલાણી ચાલીમાં આ ભાઈ કલકત્તામાં રહે છે, મીન્સ કે આ ફલાણી ચાલીમાં. આ લોકો પતિ પત્ની બંને જણા એ ચાલીમાં ગયા, એનું ઘર શોધી કાઢ્યું. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર એડ્રેસ આપ્યું તેના આધારે અને જોયું તો ઘરે મોટું તાળું લટકતું હતું. એટલે ભાઈએ બાજીના પડોશીને પૂછ્યું કે ભાઈ આ અહીંયા રહેતા હતા ભાઈ, અહીંયા આ ભાઈ રહે છે એ અત્યારે ક્યાં ગયા છે, તાળું લટકે છે, ઘરે કોઈ નથી કહે છે. તને પડોશીએ ખબર આપી કે ભાઈ આજે સવારે જ મકાન ખાલી કરીને બીજે રહેવા જતા રહ્યા છે કે છે. કારણ કે એને ડર બેસી ગયો કે પોલીસ ઇન્સ્પેક્ટર ખબર છે કે હું આ જગ્યાએ રહું છું, એટલે પોલીસ ઇન્સ્પેક્ટર આવીને મને પકડી જશે અને મને જેલમાં નાખી દેશે કે છે. એટલે ભાઈ તો રાતોરાત મકાન બદલી કાઢ્યું ને તો. એટલે પૂછ્યું પણ મકાન બદલીને ક્યાં રહેવા ગયા છે, પેલા પતિ પત્નીએ પૂછ્યું તો કે મને ખબર નથી કે છે ક્યાં ગયા છે કે છે, પણ સોસાયટી અમારી ચાલીના નાકા પર બધા ટેમ્પાવાળા ઊભા છે, એમાંથી એક ટેમ્પો આવ્યો હતો અને ટેમ્પામાં સામાન ભરાતો મેં જોયું છે કે છે. એટલે આ લોકો ચાલીના નાકા પર ગયા, બધા ટેમ્પા ઘણા ઊભા હતા. તો જીને પૂછે છે કે ભાઈ આજે સવારે 8 વાગે આ ચાલીનું એક મકાન ખાલી થયું અને જે ટેમ્પો સામાન ભરીને કોઈ જગ્યાએ લઈ ગયો છે એ ટેમ્પાવાળો કોણ છે કે છે. તો બોલે કે હા સાહેબ અમે જાણીએ છીએ ટેમ્પાવાળાને, આજે સવારે જ ખાલી કરીને એ ગયો છે, પણ એ તો મકાન ટ્રાન્સફર કરવા માટે બીજે ગયો છે ને, હજુ એ આવ્યો નથી કે છે. તો કે જે તમારી પાસે એની કોઈ કોન્ટેક્ટ, એ વખત તો મોબાઈલ હતા પણ નહીં, એ જમાનામાં તો આ 50 વર્ષ પહેલાંની વાત છે લગભગ. તો કે સાહેબ અત્યારે તો અમારી પાસે એને કશું કહી શકીએ એમ નથી, એ કેટલા વાગે પાછો આવશે અને ક્યાં જશે એમ. પણ નસીબ સંજોગે બન્યું ને આ લોકો વાતચીત કરતા હતા ને એટલામાં પેલો ટેમ્પાવાળો સામાન ખાલી કરીને આવ્યો. એટલે આ પતિ પત્નીએ પેલા ટેમ્પાવાળાને, પછી પેલા બીજા ટેમ્પાવાળા ઊભા હતા, કીધું સાહેબ આ ટેમ્પાવાળો છે, એ જ સામાન ખાલી કરવા માટે ગયો હતો. એટલે આ લોકોએ પૂછ્યું પેલા ટેમ્પાવાળા ભાઈને કે ભાઈ સામાન ખાલી કરવા માટે તું આ ચાલીમાંથી સવારે મકાન જે ખાલી કર્યું ફલાણા ભાઈએ નામ સાથે કીધું, તો તમે ખાલી કરવા ગયા? હા હું જ ખાલી કરવા, ના આવતો જ છું મને કે સાહેબ પેલો સામાન ખાલી કરે. તો કે બતાવો એનું ઘર ક્યાં આવ્યું કે છે. એટલે પેલો ટેમ્પાવાળો આગળ ચલાવે છે, આ લોકોની ગાડી પાછળ ચાલે છે અને ભાઈના ઘેરે આ પતિ પત્ની પહોંચી ગયા. પેલો માણસ તો આ લોકોને પોતાના ઘરમાં જોયા બેનને, ત્યો ધ્રુસકે રડી પડ્યો, 2 હાથ જોડ્યા, માફી માંગી, બેન મારી ભૂલ થઈ ગઈ, માફ કરો, મને પકડવા આવ્યા છો, મને પકડશો નહીં, મને પોલીસના હવાલે ના કરશો, હું ખરેખર સજ્જન માણસ છું, હું એવો ધંધો નથી કરતો, પણ મારે મુશ્કેલી થઈ ગઈ એટલે મેં આ બધું કર્યું છે કે છે, પ્લીઝ. તો પેલા બેન કહે છે ભાઈ આ તું શુક્ર આટલો બધો ગભરાઈ ગયો છું, મને તારા પર પૂરો વિશ્વાસ બેસી ગયો છે, તું સજ્જન માણસ છું, ખાનદાન માણસ છું, અમે તને નોકરી આપવાનું તને પ્રોમિસ કર્યું હતું, અમે સવારે 10 વાગ્યા સુધી રાહ જોઈ પણ તું આવ્યો નહીં. છેવટે પોલીસ ઇન્સ્પેક્ટરના ઘેર ગયા, ત્યાંથી અમે તારું મકાન શોધી કાઢ્યું, ત્યાંથી આ ટેમ્પાવાળા લઈને આવ્યા છીએ. હવે ચાલ
તો અત્યારે ગાડી બેસ્ટ તને અત્યારે નોકરી મળી જાય, સારામાં સારા પગાર કરાવી દઈ શકે છે, તારું ઘર ચાલે એટલો તને પગાર અપાઈ દઈ શકે છે. એટલે ભાઈ તો વિચારી ના શકે કે આટલા બધા પરોપકારી માણસો દુનિયામાં છે, ભગવાન મૂક્યા છે. એક બાજુ એને કડવો અનુભવ થયો હતો નોકરીમાં, અને બીજી બાજુ આવો પરોપકારી બિઝનેસમેન પણ મળે છે એને. પછી પેલો બિઝનેસમેન પેલા ભાઈને સાંત્વના આપી છે, એને વિશ્વાસ નથી બેસતો, એને એમ લાગે ગાડીમાં કંઈક મને બીજે લઈ જશે. એને કીધું તું ચિંતા ના કરીશ, અમે તને આજેના આજે નોકરી આપીએ છીએ, અને એ પણ એવો પગાર કે જેનાથી તારું ઘર ચાલી શકે છે. ચિંતા ના કરીશ કે છે, અમારા કોન્ટેક્ટ માર્કેટમાં ઘણા સારા છે. એ ભાઈને બેસાડ્યો ગાડીમાં, અને પેલા બિઝનેસમેનની પોતાના એક મિત્રને ત્યાં જઈને એને કીધું એને પરચેસમાં ગોઠવી દો, આ તમારો અંગત માણસ છે એમ તેમ માની તમે નાખો કે છે, અને એની જવાબદારી બધી મારી. પેલા જો અજાણ્યો માણસ છે છતાં એ જવાબદારી લેવા થાય કે પરચેસમાં રાખો, કોઈ પણ પ્રકારની કટકી નહીં ખાય, અને ઉપરથી તમને સારામાં સારો એનો અનુભવ છે પરચેસનો, તમને સારામાં સારો માલ, સારામાં સારી ક્વોલિટીનો, સારામાં સારી લો ભાવે અપાઈ જઈ શકે છે. અને એ રીતે પેલા ભાઈનું ગાળું પાટા પર ચડાવી દીધી, એની જિંદગી બદલાઈ ગઈ. અને પછી પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે એક દિવસ એ જે ધંધામાં પેલા ભાઈએ ગોઠ્યો હતો ને, એ ધંધાનો એ પાર્ટનર બની ગયો છે તે દિવસે. તો આ એક પરોપકાર વૃત્તિ મનુષ્યના જીવનમાં કેટલો ફેરફાર લાવી શકે છે, એનું આ કળિયુગનું સાચું ઉદાહરણ મેં આજે આપણી સામે રજૂ કર્યું છે. તો કહેવાનો મતલબ મારો વૈષ્ણવ એવો છે કે આપણે પણ આ જીવનની અંદર ભગવાને આપણને આપ્યું છે, આ દેહનું ખોડિયું આપ્યું છે આપણને, જેટલું બની શકે એટલું આપણે નિસ્વાર્થ ભાવ, સ્વાર્થથી તો બધા મદદ કરતા હોય છે, સ્વાર્થથી બધાને મદદ કરવી એમાં કોઈ મોટી વસ્તુ નથી. એટલા માટે આપણા શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે પરોપકાર વૃત્તિ એક બીજી વસ્તુ છે કે પરોપકાર વૃત્તિ હંમેશા પ્રશંસનીય છે, પણ એ પરોપકાર પાછો એક બીજી વસ્તુ અગત્યનો એમાં એક ડેન્જર પોઈન્ટ પણ છે. સ્વાર્થ વૃત્તિ એ ડેન્જર પોઈન્ટ છે. સ્વાર્થથી તમે પરોપકાર કરો તેનું ફળ તમને નથી મળતું. કહેવાય છે કે પરોપકાર વૃત્તિ હંમેશા પ્રશંસનીય છે, પણ જો એ પરોપકાર વૃત્તિ આસક્તિમાં પરિણમે તો પછી એનું પરિણામ બહુ ખરાબ આવે છે. દાખલા તરીકે પંચમ સ્કંદમાં જળ ભરતની વાત આવે છે. રાજા ભરતને પેલા હરણ પર દયા આવી ગઈ, પણ હરણ તો મરી ગયું, પણ એનું બચ્ચું હતું એને જીવાડવાનો પ્રયત્ન કરે છે. તો એની પરોપકાર વૃત્તિ, જો અહીંયા રાજા ભરતની એ પરોપકાર વૃત્તિ છે, પણ એ પરોપકાર વૃત્તિ એ હરણના બચ્ચામાં આસક્તિમાં પરિણમી. આ પાછું ડેન્જર પોઈન્ટ, એક લિમિટેશન્સ આવે છે ત્યાં ગાડી, એક લિમિટ આવી જોઈ જોઈએ. એની જગ્યાએ એને રાજા જેવો ભરત જેવો આખા ભારતનો રાજા, એ રાજા ભરત જે પોતે પોતાના રાજપાટને પોતાના કુટુંબ કબીલાની આસક્તિ છોડે છે અને એક નાનકડા હરણના બચ્ચાની આસક્તિમાં ફસાય છે. કેવું પતન થયું તમે બધા જાણો છો. બીજા જન્મમાં એના મુગલાનો જન્મ મળે છે, અને ત્રીજા જન્મમાં પછી જળ ભરતનો જન્મ છે. એ તમે બધું જાણો છો. તો અહીંયા આપણા શાસ્ત્રો આપણને સમજે પરોપકાર વૃત્તિ હંમેશા પ્રશંસનીય છે, પણ આસક્તિમાં પરિણમવી જોઈએ નહીં. બીજું આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કે પરોપકાર કર્યા પછી હંમેશા ભૂલી જવાનું. પરોપકાર કર્યા પછી તમે 10 જગ્યાએ ધંધો પીટો, મેં આટલી મદદ કરી, આટલી મદદ કરી, આટલી મદદ કરી, તો તમારી પ્રતિષ્ઠા વધશે ચોક્કસ કે છે, પણ એનું જે ખરું ફળ મળવું જોઈએ એ તમને નહીં મળે. આપણા કહે છે કે જે લોકો દુનિયામાં ઘણા પરોપકાર વૃત્તિ કરનાર માણસો, પણ સામાજિક પ્રતિષ્ઠા વધારવા માટે જેને પરોપકાર વૃત્તિ કરેલી છે ને, તો એનું ફળ એને પ્રતિષ્ઠા મળી ગયું, એટલે પરલોકમાં જે એનું અનંતગણું ફળ મળવું જોઈએ એ એનું નહીં મળે કે છે. પણ જો પરોપકાર નિસ્વાર્થ ભાવે કરવામાં આવે તો એ જ પરોપકાર એને પરલોકમાં અનંતગણું ફળ આપનારું થઈ શકે છે. માટે સંતો હંમેશા પરોપકારની સ્વભાવના હોઈ શકે છે, પણ એ લોકો પરોપકાર કરીને બંધનમાં ફસાતા નથી. આપણા શાસ્ત્રોમાં એવું પણ લખેલું છે કે અનેક જન્મોના પુણ્યો ભેગા થયા હોય ત્યારે મનુષ્યમાં પરોપકાર વૃત્તિ કરવાની ટેવ આવે છે. પરોપકાર કરવાની વૃત્તિ કેળવવી એ બી ભગવાનની કૃપા અથવા તો પુણ્યનું પરિણામ છે. પરોપકાર વૃત્તિ બધામાં નથી હોતી. લોકો, મોટાભાગના લોકો અમે બોલતા સાંભળ્યા છે, આપણે કેટલા ટકા આવું લોકોને બોલતા સાંભળ્યા, સારા સારા માણસોને બોલતા સાંભળ્યા છે,
આપણી આ મૂર્તિ કેવી છે કે બીજાને મદદ કરવાની જગ્યાએ કે અરે મરે તો મરવા દીધું, આપણે શું છે, આપણે કેટલા ટકા, આવું લોકો બોલતા હોય છે. તો એ તમને આ વૃક્ષોના માધ્યમથી બધું એક એક તમને સમજાવીશું બધું, જેમ જેમ આગળ આપણા શ્લોકો જશે એમ. તો એ પરોપકાર વૃત્તિ કરવાની જ્યારે તક મળે છે અને જે લોકો આવી તક ગુમાવી દે છે એ ભગવાન કે છે એ લોકોનો દોષ ના ભાગી જાય. તમને પરોપકાર કરવાની તક આપી છે, ફલાણો માણસ તમારે ઘરે મદદ માટે આવ્યો, તમારી કેપેસિટીમાં છે, હા તમારી કેપેસિટીમાં ના હોય અને મદદ લેવા આવ્યો હોય અને તમે ના કહી શકો કે ભાઈ તો વસ્તુ જુદી છે, તો તમારા અધિકારમાં આ વસ્તુ આવે છે. એ માણસનું કામ અટકીને ઊભું રહ્યું છે, તમે એને મદદ કરી શકો એમ છો, છતાં કે ના નીકળ, તો તમે બહુ મોટો દોષ કરી રહ્યા છો, એવું આપણા શાસ્ત્ર કહે છે. અને માટે આપણા ત્યાં એવું કહેવાય છે કે અતિથિ દેવો ભવ. અતિથિ જ્યારે તમારા આગળ આવે છે, કોઈક આશા લઈને આવેલો હોય કે કોઈ વગર આશય આવેલો હોય, પણ અતિથિ હંમેશા આપણા ત્યાં દેવ સમાન મનાય છે. અને એના બધા ઘણા એક્ઝામ્પલ્સ છે આપણા ત્યાં, બરાબર છે. હવે વૃક્ષોની જે લાક્ષણિકતાઓ કેવી છે, વૃક્ષો અને સંતો આ બંનેનો અહીંયા કમ્પેરિઝન કરવામાં આવેલી છે, વૃક્ષો અને સંતોની. તો એમાં એવું કહેવામાં આવે છે કે વૃક્ષો એક જ જગ્યાએ રહીને ઉપકાર કરે છે. આપણા પુષ્ટિ માર્ગમાં શું છે કે ઉપકાર વૃત્તિને આપણે કંઈ સાઈડમાં નથી મૂકી, આપણે કૃષ્ણ સેવાનું મહત્વ ખૂબ આપેલું છે કે છે. ગુસાઈનજીનું એક એક્ઝામ્પલ તમે જાણો છો કે ગુસાઈનજી જ્યારે યાત્રામાં જતા હતા, રંજામાં રસ્તામાં પેલી કુંજરી ડોસી જળ વિના તરફડતી પડી હતી, તો પોતાની સોનાની જારીમાંથી એ જળ પીવડાવ્યું છે ગુસાઈનજીએ. પણ ગુસાઈનજીએ કુંજરીને જળ પીવડાવ્યું, પણ રસ્તામાં ગુસાઈનજી બૂમ મારતા હતા, કોઈ જળ જોઈએ છે, કોઈ જળ જોઈએ છે, કોઈ તકલીફ છે, હું બેઠો છું, હું આવ્યો છું, એ બૂમ નથી મારી. એ તો આપણા અનાયાસે પરોપકાર વૃત્તિ કરવાની તક મળી ગઈ, તો ગુસાઈનજીએ એને તક લીધી છે અને પેલીને જીવનદાન આપ્યું છે. પણ મુખ્ય સંપ્રદાયની અંદર કૃષ્ણ સેવા છે. પણ કૃષ્ણ સેવા કરતાં કરતાં પણ જ્યારે તમને પરોપકારની તક મળતી હોય તો ચૂકવાની નહીં, એવું આપણા માર્ગ આપણને સમજાવે છે. એટલે વૃક્ષો એક જ જગ્યાએ રહીને ઉપકાર કરે છે. એવી રીતે વૈષ્ણવોએ પણ ઉપકાર માટે ભટકવાની જરૂર નથી. તમારા આગળ કોઈને ઊભું રહ્યું તો તમે એને પણ મદદ જરૂર કરી શકો છો. બીજું, વૃક્ષો ક્યારેય બી કોઈને મદદ કરે છે તો જાહેરાતો નથી કરતા, અમે આટલા ફળ આજે આપ્યા, આટલા ફળ આપ્યા છે. એક વૃક્ષે 50 ફળ આપ્યા, બીજા વૃક્ષે બીજા દિવસે એ દિવસે 100 ફળ આપ્યા હોય એના માલિકને. તો પેલું વૃક્ષ બીજા વૃક્ષને કીધું મેં આજે 50 ફળ આપ્યા, પેલું કે ના મેં તો 100 ફળ આપ્યા. એવી કંઈ ફળસતુસી હોતી નથી વૃક્ષોમાં. પછી વૃક્ષો જે કંઈ બી કરે છે મૌન બનીને એકાંકી સેવા કરે છે. એ મનુષ્યની સેવા કરે છે વૃક્ષો, પણ એકાંકી છે, કે બિચારા એકની કઈ જગ્યાએ એકાંકી જીવન જીવે છે. એને બધી ખબર પડે છે, તમે જે બોલો છો, જે કંઈ કરો છો, બધી એને ખબર પડે છે, પણ એ મૌન બની જાય છે. પછી વૃક્ષો દુઃખો સહન કરીને પણ માનવ જીવનની સેવા કરે છે. વૃક્ષો પથ્થર મારનારને પણ ફળ આપે છે. એટલે અપકારનો બદલો ઉપકારથી આપે. અત્યારે મનુષ્ય કેવો છે, અપકારનો બદલો ઉપકારથી આપે, ઉપકારનો બદલો ઉપકારથી આપે. પણ સંતો છે એ અપકારનો બદલો ઉપકારથી આપે છે. તો વૃક્ષો અને સંતોનો જે મહિમા આપણને ગાવામાં આવ્યો છે એની બધી આપણે અહીંયા વાત કરેલી છે કે છે. વૃક્ષો મનુષ્યને કેટલા ઉપયોગી છે એનો એક શ્લોક લઈએ છીએ. પત્ર પુષ્પ ફળ છાયા મૂલ વલ્કલદારૂબી ગંધ નિર્યાસ ભસ્માષ્ટિ તોક્મે કામાન વિતન્વતે. એટલે એમ કહેવા માંગે છે આ શ્લોકની અંદર કે પત્ર, પુષ્પ, ફળ, છાયા, મૂળ, છાલ, સૂકા લાકડા, ગંધ, અંતઃસાર, ભસ્મ, અસ્થિ અને શાખાઓ, વૃક્ષોની આટલી વસ્તુઓ મનુષ્ય જીવનને ઉપયોગી છે. એટલે લખે છે કે આટલી વસ્તુઓથી સર્વના મનોરથ વૃક્ષો પૂરો કરે છે. બધાના મનોરથ વૃક્ષોની પાસે ગયેલો માણસ નિરાશ થાય નહીં. છેવટે વૃક્ષ સુકાઈ જાય ને તેના સૂકા લાકડા બાળવામાં કામમાં લાગે છે કે છે, અગ્નિદાહ આપવામાં પણ કામ લાગે છે, લોકોને તાપના કરવામાં કામ લાગે છે. તો એ વૃક્ષો કેટલું છે, જીવતા બી મદદ કરે છે, મર્યા પછી બી મદદ કરે છે. આ વૃક્ષોનો એવો પરોપકારી સ્વભાવ છે. હવે એની એક એક
વૃક્ષોના બધા ભાગો પરોપકારની વૃત્તિ ધરાવે છે. એવું ફળ વૃક્ષો એક વૃત્તિ નથી, બધા જ ભાગોથી પરોપકાર કરે છે. કેવી રીતે લખ્યું છે? પત્ર, પત્ર એટલે પાંદડા. તો પત્ર, વૃક્ષના પાંદડા એ માનવ શરીરના વાળ અને દાંત જેવા છે, એવું લખે છે મહાપુરુષ સુબોધનજીમાં. તો મનુષ્યના શરીરના જે વાળ છે ને આપણે ઉતારી દઈએ પછી કંઈ કામ લાગતા નથી. દાંત છે એને કંઈ કામ વેસ્ટેજમાં જાય છે બધું કહે છે. જ્યારે વૃક્ષના જે પાંદડા છે ને એ તો કમસે કમ દવા તરીકે ઉપયોગમાં આવે. એવા ઘણા વૃક્ષો છે, ઔષધિઓ છે કે ભાઈ આજે અમારા જ ઘરમાં જ અરડુસીનો છોડ છે. મંદિરમાં આવતા ઘણા વૈષ્ણવ અરડુસીના પાન લઈ જાય છે. પારિજાતનો છોડ છે, પારિજાતના પાન ઘણા વૈષ્ણવો લઈ જાય છે. તો પારિજાતના પાન છે એ વાસી રસોટીને એ લોકો ઉકાળી અને એનો રસો એ લોકો પીએ છે. તેનાથી હાડકાના દુખાવા મટે શકે છે. અરડુસીથી ઉધરસ ને કફ મટી જાય છે બધું. અને જ્યારે જ્યારે સિઝન એવી હોય ત્યારે તો ઘણા વૈષ્ણવો લેવા આવતા હોય છે. તો વૃક્ષોના જે પાંદડા છે એ પણ મનુષ્યને ઉપયોગમાં છે. પછી વૃક્ષોનું બીજું જે છે પુષ્પ, પત્ર, પુષ્પ. પુષ્પ, પુષ્પ એટલે ફૂલો. તો ફૂલોથી બધા જ પુરુષાર્થને છે. હવે ફૂલોનો કેટલો ઉપયોગ છે એ દરેકે દરેક જે આપણે જાણીએ છીએ. ફૂલો આપણા જીવનમાં કેટલા ઉપયોગી. આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ તો વધારે કશું નહીં તો ફૂલોમાંથી કમસે કમ માળાજી માટે તો આપણા માટે મોટા ભાગે ઉપયોગી છે. માળાજી, ફૂલમંડલી, બધું ભગવાનના બીજા શણગાર બી ઘણી ફૂલોના થતા હોય છે ઉનાળાની અંદર વગેરે. તો ફૂલોનો કેટલો બધો ઉપયોગ પુષ્ટિ માર્ગમાં, જેવી રીતે દરેકે દરેક સંપ્રદાયમાં કે ફૂલોની જરૂરત પડે છે. પછી લગ્ન જેવા પ્રસંગોમાં પણ ફૂલોની જરૂર પડે. એટલે આપણા જેટલી ધાર્મિક વિધિઓ છે કે એમને એમ પણ કોઈ સજાવટની વાત હોય તો ફૂલો વિના સજાવટ થઈ શકતી નથી. એટલે ફૂલો કેટલો ઉપયોગી છે તો બધાને ખબર છે. પછી આવે છે ફળ. ફળ બી કેટલા ઉપયોગી છે એ બધા જાણીએ છીએ કે ફળ, હવે જે વૃક્ષોના સંતાનો એટલે એને ફળ કહેવાય. અને એવી રીતે મનુષ્યના સંતાનો છે કે છે. પણ મનુષ્ય પોતાના સંતાનો બીજાને આપે ને, જ્યારે વૃક્ષો એમના સંતાનો એટલે ફળ બીજાના ઉપયોગમાં આપે છે કે લઈ જાઓ, તમે લઈ જાઓ, કશો વાંધો નથી કે છે. પણ મનુષ્ય છે એ પોતાના સંતાનોનો ઉપયોગ પોતાના માટે જ કરે છે, બીજાને આપતો નથી કે છે. છાયા એ ઘરની સમાન છે. જે વૃક્ષો છાયા આપે છે એવી રીતે આપણે મનુષ્યને આપણે પોતાનું ઘર છે. તો આપણું ઘર આપણને છાયા આપે છે. પણ આપણું ઘર ફક્ત આપણા જ છાયા માટે કામ લાગે છે. આપણે પરોપકાર માટે આપણું ઘર ક્યારેય વાપરતા નથી હોતા. પણ મનુષ્ય જ્યારે વૃક્ષોની છાયા તો જે આવે છે એ બધાના ઉપયોગમાં આવે છે. તો આવી રીતે આપણે પત્ર, પુષ્પ, ફળ અને છાયા આ બાકીના જે વૃક્ષોના અંગો છે એનો ઉપયોગ કેવો થાય છે અને મનુષ્ય શું કરી શકે છે એની બધી જે કમ્પેરિઝન છે યા સુબુદ્ધિ આપી છે એની વાત કાલ રાત્રે 8 વાગે મળીશું ત્યારે આપણે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.